નજર કરીશું વિગતવાર સમાચારો પર તો ભારત પાકિસ્તાન વચ્ચેની તણાવભરી સ્થિતિ વચ્ચે મોટા સમાચાર સામે આવી રહ્યા છે। ભારતીય નૌકાદળ સમુદ્રમાં ગર્જના કરશે। નૌકાદળ 3 મે સુધી કરશે સુરક્ષા અભ્યાસ। નૌકાદળ અરબ સાગરમાં કરશે સુરક્ષા અભ્યાસ। ગુજરાતના દરિયાકાંઠે મુખ્ય યુદ્ધ અભ્યાસ તે કરશે। નૌકાદળના સુરક્ષા અભ્યાસને લઈને 4 વોર્નિંગ જાહેર કરાઈ છે। દ્વારકા, ઓખા, દીવ, પોરબંદરમાં ફાયરિંગ વોર્નિંગ જાહેર કરવામાં આવી છે। ખૂબ જ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। ભારત પાકિસ્તાન વચ્ચેની તણાવભરી સ્થિતિ વચ્ચે આ મોટા સમાચાર। ભારતીય નૌકાદળ સમુદ્રમાં ગર્જના કરશે। નૌકાદળ 3 મે સુધી સુરક્ષા અભ્યાસ કરવાનું છે। નૌકાદળ અરબ સાગરમાં આ સુરક્ષા અભ્યાસ કરશે। ગુજરાતના દરિયાકાંઠે મુખ્ય યુદ્ધાભ્યાસ કરવામાં આવશે। નૌકાદળના સુરક્ષા અભ્યાસને લઈને 4 વોર્નિંગ પણ જાહેર કરાઈ છે। દ્વારકા, ઓખા, દીવ, પોરબંદરમાં ફાયરિંગ વોર્નિંગ જાહેર કરવામાં આવી છે। વધુ માહિતી મેળવીશું સંવાદદાતા જય આચાર્ય જોડાઈ ચૂક્યા છે ફોન લાઈન ઉપર। જય, વધુ અપડેટ શું? હેતુની વાત કરવામાં આવે તો ભારત પાકિસ્તાન વચ્ચેની તણાવભરી સ્થિતિની વચ્ચે અત્યારે એક મોટા સમાચાર એ આવી રહ્યા છે કે ભારતીય નૌકાદળ દ્વારા ગઈકાલે 30 એપ્રિલથી કહી શકાય કે 3 મે સુધી જે દરિયાઈ વિસ્તાર છે અરબ સાગર તેની અંદર સુરક્ષા અભ્યાસ કરશે। જેની અંદર વાત કરવામાં આવે તો નૌકાદળના સુરક્ષા અભ્યાસને લઈને 4 વોર્નિંગ અલગ અલગ જાહેર કરવામાં આવી છે। વોર્નિંગની અંદર વાત કરવામાં આવે તો ગુજરાતના દરિયાઈ વિસ્તાર દ્વારકા, ઓખા, દીવ તેમજ પોરબંદર છે તે 4 વિસ્તારની અંદર ફાયરિંગ વોર્નિંગ જાહેર કરવામાં આવી છે। કહી શકાય કે જે ભારતીય નૌકાદળ ગુજરાતના દરિયાકાંઠા નજીક સમુદ્રની અંદર 85 નોટિકલ માઇલ સુધી યુદ્ધ કવાયત કરી રહ્યું છે। એટલે કે કહી શકાય કે આજે યુદ્ધાભ્યાસ હાથ ધરી રહ્યું છે। બીજી તરફ કહી શકાય કે આજે વિસ્તારની અંદર યુદ્ધાભ્યાસ હાથ ધરવામાં આવ્યો છે તે વિસ્તાર પાકિસ્તાનની દરિયાઈથી ખૂબ જ નજીક છે। તેના કારણે અત્યારે પાકિસ્તાની નૌકાદળની અંદર પણ ક્યાંક ને ક્યાંક ફફડાટ જોવા મળી રહ્યો છે। બીજી તરફ કહી શકાય કે જે સતત જે ભારત અને પાકિસ્તાન વચ્ચેનો જે તણાવ વધી રહ્યો છે તેની અંદર અત્યારે ભારતીય નૌકાદળ છે તેને યુદ્ધાભ્યાસ શરૂ કરી રહ્યું છે। અગાઉની વાત કરવામાં આવે તો અગાઉ પણ જે ભારતીય નૌકાદળ દ્વારા પોતાની જે તૈયારી યુદ્ધ માટેની પોતાની તૈયારીઓ પણ દર્શાવી હતી। ત્યારબાદ સતત જ જે કહી શકાય કે યુદ્ધાભ્યાસ યથાવત જોવા મળી રહ્યા છે। ત્યારે અત્યારે ગુજરાતના દરિયાઈ વિસ્તારો છે દ્વારકા, ઓખા, દીવ તેમજ જે પોરબંદર તેની અંદર અત્યારે કહી શકાય કે જે યુદ્ધાભ્યાસ છે તે ભારતીય નૌકાદળ દ્વારા શરૂ કરવામાં આવ્યો છે અને આ 3 મે સુધી જે છે અરબ સાગરની અંદર જે નૌકાદળનો છે તે સુરક્ષા અભ્યાસ યથાવત રહેશે। જી આભાર જય, માહિતી બદલ।